આજે આપણે જોઈશું બુદ્ધિ માપન, કે ભાઈ હકીકતમાં બુદ્ધિ માપવા માટે છે આપણે જે સૂત્રને જોયું હતું એ સૂત્ર એટલે કે MA/CA ગુણ્યા 100, બરાબર. IQ બરાબર MA/CA ગુણ્યા 100. MA એટલે કે મેન્ટલ એજ એટલે કે માનસિક વય. તો અહીંયા આપણે છે એ માનસિક વય, મેન્ટલી જે આપણી એજ છે એ એજને કઈ રીતે જોવામાં આવે છે એને આપણે સમજવાનું છે. તો એના માટે છે એ સૌ પ્રથમ આપણે આ કોષ્ટકના માધ્યમથી, જો આપણે કીધું છે કે એક ઉદાહરણ આપ્યું છે કે ભાઈ એક વ્યક્તિ છે, હવે એની અંદર એવું હોય કે પ્રશ્નો છે એ બનાવવામાં આવ્યો અને પ્રશ્ન દીઠ છે એ 2 માસની વય ઉંમર હોય. એટલે પહેલું વસ્તુ એ રાખવાનું કે એક પ્રશ્નનો સાચો જવાબ આપો તો તમારી 2 માસની ઉંમર કહેવાય. કે ભાઈ 2 ને 2 કેટલા થાય? તો કે 4. આ પ્રશ્ન જવાબ તમે સાચું કહો તો તમારી 2 માસની ઉંમર થાય. હવે એવું હોય કે ભાઈ હાલની જે ઉંમર હોય ને એના કરતાં 2-3 વર્ષ ઓછી ઉંમરની કસોટીથી શરૂ થાય. એટલે કે ઉદાહરણ તરીકે 18 વર્ષ હોય તમારા, તો 16 વર્ષની ઉંમરથી તમારા છે એ માનસિક વય માપવાનું શરૂ થાય. અને જ્યાં સુધી તમારા જવાબ 0 ન આવે ત્યાં સુધી આ પ્રશ્નોનું માધ્યમ છે એ શરૂ રહે છે. ટૂંકમાં ઉત્તરના સંખ્યાના આધારે છે એનો માનસિક વય શું છે એને જાણવામાં આવે. જો અહીંયા આપને કીધું છે કે એક સાચા ઉત્તર દીઠ 2 માસની છે એ માનસિક વય ગણવામાં આવે છે. વર્ષની કસોટીમાં 6 પ્રશ્નો હોય એટલે 6 દુ ને 12 એટલે 12 મહિના થઈ ગયા. બાળક છે અને મોટામાં મોટી ઉંમર કસોટી કે જેવો સર્વ પ્રશ્ન સાચો જવાબ હોય આપી શકે ને તે પાયાની ઉંમર ગણાય છે. એટલે કે જે છેલ્લેથી લઈને વધારે. ટૂંકમાં માનસિક વય માટે છે આપણે સ્ટેનફોર્ડ બીને છે એ માનસિક વય ગણવાની સમજૂતી કોષ્ટક ઉપર સમજીએ. હવે આ કોષ્ટક છે કોઈપણ વ્યક્તિનું માનસિક વય જાણવાનું ગણતરી માટે. હવે એની અંદર છે ને, જો બાળક દ્વારા 8 વર્ષની ઉંમરની કસોટી બધા પ્રશ્નો સાચા જવાબ મળ્યા, તેથી તે પાયાની ઉંમર 8. એટલે કે બધા સાચા પ્રશ્નો છેલ્લા પાછળની ઉંમરના કયા હતા? તો કે ભાઈ 8 વર્ષના. એટલે 8 વર્ષ બરાબર છે. અને એ પહેલાંના એટલે 8 વર્ષ સીધું આપણે 8 વર્ષથી શરૂ કરીએ છીએ. બાળક જ્યારે 8 વર્ષનું હતું ત્યારે એના 6 પ્રશ્ન પૂછ્યા અને એ 8 વર્ષનું થયું એટલે આપણે અગાઉના ધારી લીધા 1 વર્ષનું, 2 વર્ષનું, 3 વર્ષનું, 4 વર્ષનું, 5 વર્ષનું, 6 વર્ષ. આના બધા સાચા જવાબ, આના બધા આ બધા જવાબ 7 અને આ 8. 8મા વર્ષના એના બધા સાચા જવાબ દીધા એટલે એની ઉંમર 8 વર્ષની તો છે. બરાબર. હવે આપણે નક્કી શું કર્યું હતું કે 1 વર્ષના 6 પ્રશ્ન એટલે 8 વર્ષના કેટલા પ્રશ્ન થાય? તો કે 48 પ્રશ્નો થાય. સમજાય છે? આ પ્રશ્ન કયા છે? આ 8મા વર્ષના છે, પણ એની પહેલાં બીજા 7 વર્ષ હોય કે નહીં? એટલે 7 વર્ષ અને 6 પ્રશ્ન એટલે 8 વર્ષના 6 પ્રશ્ન કેટલા થશે? તો કે 48 પ્રશ્નો છે એ કુલ પૂછેલા હોય. અને 48ને આપણે 2 એટલે કે 48ને આપણે 2 માસમાં કન્વર્ટ કરવાના એટલે 48 ગુણ્યા 2 એટલે 96 માસની એની વય. તો 96 માસની માનસિક વય આપણે ગોતી લીધી. પછી હજી 9મા વર્ષ પ્રમાણે પાછા 6 પ્રશ્ન પૂછવામાં આવે, જેની અંદર એના સાચા 3 પ્રશ્ન પડે. એટલે 3 પ્રશ્ન સાચા પડે એટલે આપણે ફરીથી કીધું હતું 1 ગુણ એટલે 2 માસ. તો 3 ગુણ હોય તો કેટલા માસ થાય? 6 માસ. એટલે એડ 6 થયા. ફરીથી એને 6 પ્રશ્ન પૂછવામાં આવ્યા, 6 પ્રશ્ન ફરીથી પૂછવામાં આવ્યા અને એને છે એ પ્રશ્ન 6 પૂછ્યા પછી છે એને 2 જ સાચા જવાબ આવડ્યા. 10 વર્ષની ઉંમરના વ્યક્તિની પ્રશ્ન પૂછવામાં આવ્યા તો એને 6માંથી 2 આવડ્યા. એટલે પાછું આપણે એને 1 માર્ક એટલે 2 માસ, 2 માર્ક એટલે 4 માસ.
11 વર્ષની ઉંમરના પ્રશ્ન પૂછવામાં આવ્યા તો એમાંથી એનો સાચો જવાબ 1 પડ્યો, એટલે એ 2 માસ. અને જ્યારે 12 વર્ષની ઉંમરના વ્યક્તિની પૂછવામાં આવ્યું તો એકેય જવાબ છે એ સાચો પડ્યો નથી, એટલે 0 બસ. હવે પ્રશ્ન પૂછવાના નહીં, કારણ કે 12 વર્ષે 0. પાયાનું વર્ષ કોને ગણવાનું છે? ઉદાહરણ તરીકે હું તમને પહેલા ધોરણનું પૂછું 8 આવડે, બીજા ધોરણનું પૂછું એના 8 આવડે, ત્રીજા ધોરણનું પૂછું એના 8 આવડે, પછી એમ કરતાં 10 વર્ષ સુધી તમને 8 આવડે, 6 પ્રશ્ન પૂછો, 6 પ્રશ્ન આવડે, પરંતુ 11 વર્ષમાંથી તમને ખાલી 5 જ આવડે. તો એનું એવું સમજવાનું કે છેલ્લા વર્ષ એટલે કે 10મા વર્ષ સુધી તમને 6 સાચા પડ્યા, એટલે પાયાનું વર્ષ 6 ગણાય. અહીં આપણે પાયાનું વર્ષ 8 વર્ષનો હતો, એ પાયાનું વર્ષ કેમ ગણ્યું? કારણ કે એને 8 વર્ષ સુધીના બધા પ્રશ્નો સાચા આપ્યા. પરંતુ આ બધાયમાં કેવું થતું ગયું? ઓછા પ્રશ્નો થતા ગયા. બરાબર છે? ટૂંકમાં એને ટોટલ મારવામાં આવે એટલે 108 થાય, એટલે એને કુલ માનસિક વય 108 છે. ટૂંકમાં જો બાળક 8 વર્ષનું હોય, 10 વર્ષનું હોય અને 11 અને 12 વર્ષના પણ જવાબ આપે તો એ હોશિયાર, એટલે કે માનસિક વય એની સારી હોય, એટલા માટે એ પ્રતિભા સંપન્ન અથવા તેજસ્વી બાળક કહેવાય. અને ઘણા વ્યક્તિ એવા પણ હોય કે જેની ઉંમર 18 વર્ષની હોય પણ એની માનસિક વય તો કે 16 વર્ષના બાળક જેવી હોય, તો એ બૌદ્ધિક રીતે, અથવા તો ઘણા એની 18 વર્ષની ઉંમર, શારીરિક વય 18 વર્ષની હોય પણ એની માનસિક વય કેટલી હોય? તો કે ભાઈ એની માનસિક વય 5મા 6ઠા ધોરણની હોય, જેને આપણે મેન્ટલ કરીએ, બૌદ્ધિક ક્ષમતા છે એ ઓછી ઘણાઈને હોય. તો એવી રીતના માનસિક વય છે એ આપવામાં આવે છે. અને એ માનસિક વય દ્વારા છે આપણને સ્ટર્ન છે એને આપણે સૂત્ર આપ્યું છે, માનસિક વયના છેદમાં શારીરિક વય બરાબર એના છેદમાં CA મેન્ટલ એજના, બરાબર. તો એની અંદર છે એ ખાસ કરીને બાળકની વાસ્તવિક ઉંમર 7 વર્ષની હતી, બરાબર છે, પણ એના કુલ 90 માસ થયા, એટલે આપણે 90 માસ જ્યારે તેની માનસિક વય 108 માસની છે. હવે સૂત્ર મુજબ બુદ્ધિઆંક ગણવા. હવે જો એના આપણે વર્ષ, ઉદાહરણ તરીકે કોઈ બાળક 1 વર્ષનું હોય તો એનું શારીરિક વર્ષ મહિનામાં ગણવાનું, એટલે 12 મહિના. હવે મહિના કેમ કાઢવાના? વર્ષ નહીં મૂકશો આપણે, કારણ કે આપણે જે માનસિક વય ગોતી એ પણ શેમાં ગોતીશ? મહિનામાં ગોતીશ. એટલા માટે અહીંયા 108 મહિના એ, અને ઉદાહરણ મુજબ આપણે 7 વર્ષનું બાળક છે એટલે 7 વર્ષ ગુણ્યા 12 એટલે 90 મહિના, 90 માસ એ શારીરિક વય થઈ, એને ભાગ્યા 100, એટલે આનો બુદ્ધિઆંક 120 છે. એટલે કોષ્ટક મુજબ છે આ બાળક છે એ તેજસ્વી બાળક છે, કારણ કે એની ઉંમર કરતાં પણ એની માનસિક વય છે એ વધારે છે. એની ઉંમર કેટલી છે? 90 મહિનાની, અને એની માનસિક વય 108 મહિનાના વ્યક્તિ હોય એની જેટલી છે, એટલે તેજસ્વી બાળક કહેવાય. એ સિવાય આપણે છેલ્લે છે એ 2 કસોટી જોઈ હતી. આજે આપણે છે એ રેવનની છે એ બુદ્ધિ કસોટીને સમજવાની છે. રેવન દ્વારા છે એને ભાષા અને સંસ્કૃતિની અસરથી મુક્ત એક બુદ્ધિ કસોટી અપનાવી, અને આજે એને શિક્ષણ ક્ષેત્રે છે એ વપરાતી અશાબ્દિક કસોટી છે, જેની અંદર શબ્દ ન વપરાય. રેવન્સ પ્રોગ્રેસિવ મેટ્રિસિસ RPN નામની જાણીતી છે. પૂછાય કે રેવને આપેલી બુદ્ધિ કસોટી કયા નામે ઓળખાય છે? તો RPM, રેવન પ્રોગ્રેસિવ મેટ્રિસિસ. જેન્સી રેવન દ્વારા છે ઈસવીસન 1936ની અંદર છે આ કસોટીની રચના કરી, જેની અંદર અમૂર્ત તર્કના છે એ માપન માટે કસોટી ખૂબ ઉપયોગી છે. આ કસોટી માટે છે એ 5 વર્ષની ઉંમરના બાળકોથી માંડી પુખ્ત વયના, એટલે કે 18 વર્ષ અથવા એનાથી વધારે ઉંમરના બાળકો માટે એણે કસોટી રચી. આ કસોટીમાં બહુવિકલ્પી, આપણે જે વિકલ્પવાળા જે પ્રશ્નો હોય ને એ પ્રમાણે બહુવિકલ્પી પ્રશ્નો સરળ અને અઘરા ક્રમમાં ગોઠવવામાં.
આપણે પેપરમાં પણ એવું હોય બોર્ડમાં કે અમુક સરળ પ્રશ્નો હોય અને અમુક અઘરા હોય એ પ્રમાણે. તો અહીંયા એવું હોય કે સરળ કરતાં અઘરા પ્રશ્ન મૂકવામાં આવે. કસોટી આપનાર વ્યક્તિ છે એ દરેક પ્રશ્નની તરફ પૂર્ણ બનાવવા ખૂટતી કડી શોધવાની હોય. એટલે એમાં ઘટતું હોય, આપણે આ ચિત્રમાં બતાવ્યું છે કે ભાઈ આમાં કયું આવશે એમ. તો તમારા મેળે તમે છે એનો જવાબ આપો અને એના આધારે એનું માર્કિંગ થાય. એ સિવાય એની ઘણી તરેહ છે કે પહેલાં 6x6 પ્રશ્ન પૂછવામાં આવે, પછી 4x4 પ્રશ્ન પૂછવામાં અને 2x2 પૂછવામાં, એમ કરીને કુલ 60. બરાબર. 6x6 36, ચોકે 16 અને 2 4, એટલે કુલ 60 પ્રશ્ન થાય. 6x6 બરાબર, એટલે કે 36 છે એ સાદા પ્રશ્ન, પછી એનાથી થોડાક અઘરા મધ્યમ છે એ 16 પ્રશ્ન, અને પછી છે એ 4 પ્રશ્નો છે એ બીજા, એમ 60 પ્રશ્નો છે એ પૂછવામાં આવે. જેની વિવિધ શક્તિ ધરાવતા અલગ અલગ પ્રકારના લોકો માટે છે અલગ અલગ પ્રકારના સંકલનના માળખાની કસોટી હોય. જે આકૃતિ પરથી આપણે જોવા મળે છે કે ભાઈ આમાંથી આમાં કયો જવાબ આવશે, આપણે એની અંદર છે ડી જવાબ એની અંદર આવે છે. એટલે આવા પ્રશ્નોના માધ્યમથી છે એ 60 પ્રશ્ન પૂછવામાં આવે અને એના માધ્યમથી છે એ માનસિક વય છે એ જાણવામાં આવે છે. પરંતુ રેવનની બુદ્ધિ કસોટી છે એ સરળ અને જટિલ ક્રમિક સામગ્રી રજૂ કરે છે. એની સામે કોફમેનની બુદ્ધિ કસોટી એમણે પણ આપી. અમેરિકન પ્રોફેસર એલએન કોફમેન નામના બુદ્ધિ માપન કસોટી દ્વારા વિશ્વસ્તરે આજે પણ જાણીતું છે. તમને છે એ ખ્યાલ હોય તો નેશનલ જિયોગ્રાફી ઉપર બ્રેઇન ગેમ આવે છે. એ બ્રેઇન ગેમ આના બેઝ ઉપર છે. ખાસ કરીને તૈયાર કરેલા છે એ કોફમેન એસેસમેન્ટ બેટરી ફોર ચાઇલ્ડ KABC અને બુદ્ધિ કસોટી શૈક્ષણિક માપન ક્ષેત્રે ખૂબ જાણીતી છે. અને ત્યાંના બાળકોને પ્રેક્ટિકલ રીતે આજે પણ આ બુદ્ધિ કસોટી છે એનો ઉપયોગ કરવામાં આવે. એ સિવાય આમાં તમારે નામ જ યાદ રાખવાના છે કોફમેનમાં. તો એ ઉપરાંત છે કોફમેન બ્રેક ઇન્ટેલિજન્ટ ટેસ્ટ KBIT, તે દ્વિતીય આવૃત્તિ પણ એણે બહાર પાડી. પહેલી પછી બીજી, પછી ફરી ફેરફાર કરીને છે એ કોફમેન એડોલેન્સ એન્ડ એડલ્ટ ઇન્ટેલિજન્સ ટેસ્ટ પુખ્ત વયના વ્યક્તિ માટે છે એ કાંઈટ આપી. ઓલી બાળકો માટેથી KABC, પછી એમાં પાછો ફેરફાર કરીને KBIT બનાવી અને પુખ્ત વયના વ્યક્તિ માટે છે KEIT બનાવી. બરાબર. 2004-5માં ફરી વખત આ કસોટીને છે એ નવા રૂપે છે એ લાવવામાં આવ્યું. એટલે એ બધું એની અંદર છે એ આવતું હોય. હવે આપણે બુદ્ધિઆંક, આ તો જો બુદ્ધિઆંક કઈ રીતે આપણે મેળવો એ પણ આપણે જોયું. માનસિક વય મેળવી લીધો અને એના આધારે કયા સૂત્રમાં મૂકવું એ પણ ખબર પડી. પરંતુ એનાથી જે આંક આવે છે એ આંક કઈ રીતે એમાં વ્યક્તિની બુદ્ધિશક્તિ કેટલી જોવામાં આવે એ માટે આપણે ખાસ કરીને એક કોષ્ટક આપ્યું છે. ટૂંકમાં સામાન્ય રીતે છે પૃથ્વી ઉપરની જો વાત કરીએ તો પૃથ્વી ઉપર છે એ આશરે 2% લોકોનો બુદ્ધિઆંક 130થી વધુ છે. એટલે જે પ્રતિભા સંપન્ન તેજસ્વી વ્યક્તિ કહેવાય, તેજસ્વી બાળકો. બીજા જે 2% છે, એટલે 2% એટલે આ વધારે 130%. બીજા છે 2% વ્યક્તિઓ જેનો બુદ્ધિઆંક 70 કરતાં પણ ઓછો છે. એટલે કે એ સામાન્ય રીતે મંદ બુદ્ધિના વ્યક્તિઓ. આપણે જે ઉપર છે પેલો ઘંટાકાર આપણે આકૃતિ જોઈ હતી, યાદ હોય તો એના માધ્યમથી છે એ ખાસ કરીને આપણે ખબર પડે. તો પૃથ્વી ઉપર 2% લોકો તેજસ્વી છે, 2% લોકો છે મંદ છે, અને બાકી બધા છે એ મધ્યમમાં આવે. એટલે આપણે સમજવાનું કે આપણે શેમાં આવી છે. હવે એની અંદર આપણે પહેલું ભણશું અતિ મંદ પ્રતિભા સંપન્ન, જેનો બુદ્ધિઆંક છે એ બતાવ્યું છે કે 70થી નીચે હોય માનસિક પડકારરૂપ. એટલે આવા લોકો છે મોસ્ટ ઓફલી પોતાનું કામ પણ ન કરી શકે, જેને હાવ મેન્ટલી કહીએ આપણે, એવા 2.2% છે. 70.79 સીમાવર્તી બુદ્ધિઆંક, એને આપણે જોવાનું નથી. આપણે જોઈશું. પછી જે સરેરાશ બુદ્ધિઆંક છે ને 90થી 109, એ 50% લોકો, જેમાં મોસ્ટ ઓફલી બધા વ્યક્તિઓ આવે. એટલે આપણે એક આંકડો 70થી નીચેનો યાદ રાખવાનો
એક 90થી 190નો સરેરાશ બુદ્ધિ યાદ રાખવાની અને એક 130થી બુદ્ધિ પ્રતિભાશાળી બુદ્ધિ. આપણી માટે આ 3 બુદ્ધિ કામની છે. આખું કોષ્ટક યાદ રાખવાની જરૂર છે નહીં. તમને ટકાવારી નહીં પૂછાય, પણ હા એટલું પૂછાઈ શકે કે બુદ્ધિઆંક 70થી નીચેના બુદ્ધિઆંક કેવો બુદ્ધિઆંક કહેવાશે? તો માનસિક રીતે પડકારરૂપ. મેં જેમ તમને 3 કીધાની 3માંથી જ 1 માર્કનો પ્રશ્ન પૂછાશે. ઘણા એવા મનમાં વિચાર કરે કે સર 3 જ યાદ રાખવાનું કે, પણ વિકલ્પમાં તો ગમે એ પૂછે. હું તમને કહું છું, આ 3 વસ્તુમાંથી એક જ વિકલ્પમાં પૂછાશે ને તો પૂછાશે, 1 માર્કમાં પૂછાશે તો પૂછાશે, બાકી એક કંઈ પૂછાશે નહીં. હવે એમાં આપણે પ્રતિભા સંપન્ન બાળકને શું કહેવાય અથવા એને સમજવાની બાબત આપણે અહીંયા સમજવાની છે. પ્રતિભા સંપન્નતાનું સ્વરૂપ અને ઓળખ. ટૂંકમાં અંગ્રેજી ભાષામાં છે એ ઘણા શબ્દ છે એના. ગિફ્ટેડ, જીનિયસ, ટેલેન્ટેડ, આવા ઘણા બધા શબ્દ છે. આપણે એમ કહીએ ને તો ગોડ ગિફ્ટ છે એમ, તો એ ગિફ્ટેડ એમ. ટૂંકમાં આનુવંશિક રીતે ઉચ્ચ બુદ્ધિ એટલે કે પોતાના છે જેનેટિક તત્વોને એના આધારે છે એ પ્રતિભા સંપન્ન બાળક બને છે કે જે જન્મથી જ હોશિયાર હોય. જો પ્રતિભા બાળકની બહુ ઘણા બધા વ્યાખ્યાઓ કરે છે, પરંતુ વર્તમાન સમયમાં માનવ જીવનને કોઈ અર્થપૂર્ણ, બોધાત્મક, નૈતિક, શારીરિક, આવેગિક, સામાજિક કે સૌંદર્યલક્ષી જેવા ક્ષેત્રમાં પ્રયોજાતી ઉચ્ચ શક્તિને પણ પ્રતિભા સંપન્નતાની વ્યાખ્યા કરવામાં આવે છે. એટલે ઉદાહરણ તરીકે સારા એવો એક્ટર હોય જોરદારનો, તો એને પણ પ્રતિભા સંપન્ન આપણે આજે કહીએ છીએ. એટલે એનો એક સચોટ અર્થ આપવો ને, બધાએ મનોવૈજ્ઞાનિકમાં વિભિન્નતા છે, અલગ અલગતા છે, ભિન્નતા છે. 1925ની અંદર છે આપણે ટર્મને છે આવીને એણે અભ્યાસ શરૂ કર્યો પ્રતિભા સંપન્ન બાળકો ઉપર. એણે બુદ્ધિ કસોટીઓ આપી અને એના આધારે છે એ ઘણા બધા પ્રયત્નોથી એને બોધાત્મક શક્તિ માપવાનો ટ્રાય કર્યો. ત્યારબાદ છે એ રેઝિલિયન સૂચવે છે, એણે એવું કીધું કે પ્રતિભા સંપન્ન, બસ આ આપણી એક વ્યાખ્યા બનશે કે ઉચ્ચ બુદ્ધિ, ઉચ્ચ સર્જકતા અને ઉચ્ચ પ્રેરણા. હમણાં એ વ્યાખ્યા આવશે તો આપણે એ વ્યાખ્યા જોઈશું કે જે બાળકની અંદર ઉચ્ચ બુદ્ધિ હોય, એની બુદ્ધિશક્તિ હાઈ હોય, સર્જકતા, એ બુદ્ધિના માધ્યમથી ન વિચાર્યું એવું સર્જન કરે, અને પ્રેરણા કે કંઈક એવું કરવાની કે જે કોઈએ ન કર્યું એવું જ કરીને બતાવે, એવી પ્રેરણા એનામાં હોય, એ પ્રતિભા સંપન્ન. અને આ પ્રશ્ન પૂછાય છે વારંવાર. આ આકૃતિ પણ ફરજિયાત તમારે ગોખી નાખવાની. પ્રતિભા સંપન્નમાં શું હોય? ઉચ્ચ સર્જકતા હોય, ઉચ્ચ બુદ્ધિ હોય ને ઉચ્ચ પ્રેરણા હોય. આ બધી વસ્તુ સામાન્ય બાળકમાં પણ હોય, જેનો બુદ્ધિઆંક 109 સુધીનો છે, 90થી 109, એમાં પણ આ બધું હોય, પણ ઓછા પ્રમાણમાં. પણ જે પ્રતિભા સંપન્ન છે, આપણે ઘણી વખત એવું ફીલ થાય કે ઓ હે અને કેટલું બધું ઘડીકમાં બધું યાદ રહી જાય, આપણે તો કેટલી મહેનત કરવી તોય યાદ ન રહે. આવા પ્રશ્ન આપણા ઘણી વખત આપણા માઇન્ડ બહાર થતા હોય. કેમ? કારણ કે એની ઉચ્ચ બુદ્ધિ, ઉચ્ચ સર્જકતા અને ઉચ્ચ પ્રેરણા હોય. સ્વાભાવિક રીતે આવી બુદ્ધિ છે એ મોસ્ટ ઓફલી જેનેટિક રીતે વંશ પરંપરાગત છે એ ઘણી મળતી હોય, જે બોર્નથી એટલે કે જન્મથી જ પોતે છે એ ગોડ ગિફ્ટેડ હોય. એટલે એવું નહીં માની રાખવાનું ભાઈ આપણે તો સરે કીધું છે કે ભાઈ પ્રતિભા સંપન્નતા આપણામાં ન હોય, જન્મથી જ આપણે નથી મળી તો આપણે બહુ મહેનત ન કરાય, એવું નથી. પણ આ તો વાત છે કે ઘણા બાળકો જન્મથીનો બુદ્ધિઆંક વધારે હોય. ટૂંકમાં એ સિવાય બીજી અનેક શક્તિઓનું સંયોજન અને સંગઠન દ્વારા છે વ્યક્તિ છે, આ વ્યક્તિ પ્રતિભા સંપન્ન ઉચ્ચ કોટીનું કાર્ય કરે છે. અને એ વિશિષ્ટ શક્તિઓ ઊંચો સ્વ ખ્યાલ હોય, પોતે કંઈક અલગ વિચારસરણી ધરાવતા હોય. જેટલા પણ આવા પ્રતિભા સંપન્ન છે આજની સ્થિતિમાં, જો કેટલા બધા એવા, અને ઉદાહરણ તરીકે અબ્દુલ કલામ હતા, તો એ પ્રતિભા સંપન્ન હતા. એ સિવાય કેટલા બધા સાયન્ટિસ્ટ છે, પ્રતિભા સંપન્ન છે. આવા ઘણા બધા વ્યક્તિઓ પ્રતિભા સંપન્નતા ધરાવે છે. જે પ્રતિભા સંપન્ન કુદરતી બક્ષિસ અને સામાજિક આર્થિક વર્ગોને છે એ આજે જોવા મળી છે. ટૂંકમાં એ સારામાં સારું શીખે છે, સારામાં સારી પોતાને પ્રેરણા હોય એટલે સારામાં સારું સર્જન કરે છે, અને પોતાના બુદ્ધિ દ્વારા છે. આપણે અહીંયા આ કોષ્ટકને આમ યાદ રાખવું ને તો કે ભાઈ સારામાં સારું વિચારી અને સારામાં સારી બુદ્ધિનો ઉપયોગ કરી અને અંતે છે સારામાં સારું સર્જન કરવાની જેનામાં શક્તિ છે એ પ્રતિભા સંપન્ન છે. અહીંયા આપણે એક પ્રક્રિયા બતાવી છે કે પ્રતિભા સંપન્ન ઓળખવાની.
પ્રતિભા સંપન્ન છે એ ઓળખવાની પ્રક્રિયા. તો એની અંદર ખાસ કરીને છે એ પ્રતિભા સંપન્ન બાળક છે એ ઓળખવા માટે છે એ વર્તમાન સમયમાં સામાન્ય રીતે બુદ્ધિ કસોટી મહત્ત્વની છે. ખાસ કરીને જેનો બુદ્ધિઆંક 130 કરતાં વધારે હોય એ વ્યક્તિને પ્રતિભા સંપન્ન બાળક અથવા તો વ્યક્તિ કહેવામાં આવે છે. હવે એમાં વર્તમાન સમયમાં છે એ પ્રતિભા સંપન્ન વ્યક્તિ છે એને ઓળખવા માટે આપણે 4 બાબત કીધી છે. પહેલું, બુદ્ધિ કસોટીમાં વ્યક્તિને મેળવેલા પ્રાપ્તાંક, એટલે જેટલા વધારે માર્ક આપને આપોઆપ ખબર પડી જશે કે આના પ્રશ્નો વધારે સાચા છે. પેપરમાં જેને ટીક સાચાની વધારે હોય એટલે આપણે સમજી જઈએ કે આ હોશિયાર છે એ રીતે. પછી બીજું, વિદ્યાર્થી વિશે શિક્ષકનો અભિપ્રાય, એટલે કે શાળામાં એ વિદ્યાર્થીનું પરફોર્મન્સ કેવું છે એને જોવામાં આવે. ત્રીજું, બાળક વિશે મા બાપનું મૂલ્યાંકન. સ્વાભાવિક રીતે આપણે ઘણા બધા આપણા પરિવારમાં છોકરા હોય, પણ અમુક વિશે એવું તમને કહેવામાં આવતું હોય કે ભાઈ કેટલો હોશિયાર છે, અથવા તમે હોશિયાર હો તો તમને કોઈક બીજા વિશે તમને કે ભાઈ આ કેટલો હોશિયાર છે એમ. એટલે મા બાપનું મૂલ્યાંકન. અને ત્રીજું, બાળકનો સામાજિક આવેગિક પરિપક્વતાનો આંક. આ પણ જાણવું જરૂરી છે કે બાળક સમાજમાં કઈ રીતે રહે છે, અને એ સિવાય છે એ સામાજિક રીતે છે એ આવેગિક એની પરિપક્વતા કેવી છે, ક્રોધ, પ્રેમ, આ બધા એના આવેગો છે એ કેવા છે, એની પરિપક્વતા કેટલી છે, સમજ કેટલી છે. ઘણા બાળકો હોય ને તો હોય નાના, પણ એ વાતો બહુ મોટા વ્યક્તિ હોય એવી રીતના કરતા હોય, એ મોટા વ્યક્તિ હોય એવી રીતે સમજતા હોય. તો એ બાબત પણ અહીંયા છે એ મહત્ત્વની છે. હવે આપણે અહીંયા જોવાના છે એના લક્ષણો. આ પ્રશ્ન 3 માર્કમાં વારંવાર પૂછાય છે. IMP નહીં કહું, પણ પ્રતિભા સંપન્નનો એક પ્રશ્ન તો 3 માર્કમાં હશે. છેવટે 2 માર્કમાં તો એ પૂછશે જ તે. એટલે પ્રતિભા સંપન્ન કમ્પ્લીટ કરી નાખવાનું. હવે આ બાળકોના લક્ષણ કેવા હોય, એના જે અભ્યાસો થયા, આવા બાળકો કેટલા બધા ગોતવામાં આવ્યા 130 ઉપરના, અને પછી એની ઉપર અભ્યાસ કરવામાં આવ્યા, અને એના આધારે એમાં સમાન બધા એમાં લક્ષણો કેવા હતા. પેલું, એને સ્વગૌરવ, ઊંચું સ્વગૌરવ હોય, પોતે કંઈક છે એવું એની અંદર હોય. અને બીજું, સ્વક્ષમતા, અને પોતાની જાતે કોઈ પણ પરિસ્થિતિ, કોઈ પણ બાબતને લડવામાં છે એ પોતે છે એ તૈયાર હોય, સ્વક્ષમતા હોય. બીજું, સર્જનાત્મક અને મૌલિક હોય, એટલે કે પોતે કંઈક ને કંઈક નવું કરીને બતાવવાની તાકાત ધરાવતા હોય. એ ધારે તો એ વિષયને પાર પાડીને 100માંથી 100 માર્ક લાવે જ, એની માથે તૂટી પડે તો એ સર્જનાત્મકતા અને મૌલિક. બીજું, તેઓ સારી રીતે આંતરસૂઝ ધરાવે છે. ટોટલી એનું માઇન્ડ એટલું શું હોય તો એને અગાઉથી તમામ છે એની આખી, ઉદાહરણ તરીકે એવો ઇન્ટેલિજન્ટ વ્યક્તિ જો હોય ને તો મહાભારતમાં શકુનીની રણનીતિ ગજબની હતી, બરાબર ને. એ પોતે પેલું ચોપાટ રમતો તો એમાં પણ એ ધારે એટલા લઈ શકે. તો વ્યક્તિને છે એ પોતાની આંતરસૂઝ હોય. બીજું, સમસ્યા ઉકેલ માટે કૌશલ્યનો પૂરો ઉપયોગ, એટલે પોતાનું માઇન્ડ, બૌદ્ધિક શક્તિ. ઘણી વખત આપણે કહેવામાં આવે ને કે ત્યાં બધી જગ્યાએ બળનો ક્યાંક કળ ઉપયોગ કરાય. કળ એટલે બુદ્ધિ. તો એ પોતે બધા કૌશલ્યનો ઉપયોગ કરીને પોતાની સમસ્યા દૂર કરે છે. પછી છે એ પોતાનું પરિપક્વતા સ્તર સામાન્ય કરતાં ઊંચું હોય, એટલે એની ઉંમરના જે વ્યક્તિમાં પરિપક્વતા હોય ને, જેને આપણે કોમન સેન્સ પણ કહી શકીએ, એ બીજા કરતાં વધારે હોય. ટૂંકમાં પોતે ભલે નાનો હોય પણ એ પુખ્ત વયનો વ્યક્તિ હોય ને એવું વર્તન કરતો હોય. એટલે કે આપણે અગાઉથી જ ખબર પડે કે ભાઈ ઓહો આને કેટલી ખબર પડે. એ સિવાય સંગીત, કલા, યાંત્રિક, લેખન, ડિઝાઇન વગેરે ક્ષેત્રે બહુ સારું કામ કરી શકતો હોય. સ્વવિવેચક હોય, એ વ્યક્તિ છે ને પોતાની જાતે જ, પોતાની સાથે જ લખતો. ઉદાહરણ તરીકે ન્યૂટને છે ને જ્યારે આજે સફરજન પડ્યું અને પછી એને ધાર્યું કે મારે આ શું છે, નીચે જ કેમ પડે છે, એને ગોતવું છે, તો એના માટે 2 દિવસે પોતાના ઘરની અંદર બસ એ જ કામ કરતો રહ્યો. પોતાની જાતને પ્રશ્ન પૂછતો હતો. એને વૈજ્ઞાનિકોને કોન્ટેક્ટ કર્યો અને અમુક થિયરી જાણીને એવું કાંઈ નહીં, પોતાની જાતે. એટલે મોસ્ટ ઓફલી છે એ આવા છે એ સ્વવિવેચક હોય, પોતાને જ જોતા હોય, અને પોતાનું કાર્યનું મૂલ્યાંકન પણ પોતે જ કરે કે મેં આ કર્યું, રેડી કર્યું, આમ કર્યું, તેમ કર્યું, પોતાની સાથે જ વાતો કરતા હોય એ રીતે. પછી તેઓ બાહ્ય કરતાં આંતરિક પ્રેરણાથી દોરાઈને કાર્ય કરે છે. કોક કે એમ ન કરે, પણ એ પોતાની જાતે, પોતાની જે ઈચ્છા છે એ પ્રમાણે જ વર્તશે.
ત્રીજું છે એ ઉચ્ચ બૌદ્ધિક શક્તિઓનું વિશે છે એ ઊંચું માન હોય છે. એની બૌદ્ધિક શક્તિ ઊંચી હોય એટલે થોડુંક તો આપણે જેને એટીટ્યુડ કહીએ છીએ, બરાબર ને, તો એવું પોતાની જે ઉચ્ચ શક્તિઓ છે એનું એને માન હોય છે. એ સિવાય તેઓ મહદઅંશે અંતર્મુખી હોય છે, એટલે બધાય સાથે ભળવાનું પસંદ કરતા નથી, એકલા રહેવાનું પસંદ કરે છે અંતર્મુખી એટલે. અને એકાંત પ્રિય પણ જોવા મળે છે. તો આ છે એના પ્રતિભા સંપન્નતાના, એટલે વ્યક્તિની અંદર પ્રતિભા સંપન્નતા છે એના લક્ષણોની આપણે વાત કરી છે. તો આ હતું પ્રતિભા સંપન્ન. હવે આપણે મનોદુર્બળ 130થી ઉપરની વાત હતી. હવે 70થી નીચે જેને આપણે મેન્ટલી કહીએ છીએ. ટૂંકમાં મનોદુર્બળતા એટલે બુદ્ધિમંદતા. આ જે પ્રતિભા સંપન્ન છે ને એનું તો જે ચેપ્ટરમાં આખું બધું આપણે ભણવાનું આવશે. 11માં આપણે ભણીને આવ્યા છે. ટૂંકમાં મનોદુર્બળતા એટલે શું? તો કે બુદ્ધિમંદતા અથવા માનસિક પછાતપણું કહે છે. આવા બાળકો છે એ પર્યાવરણમાં જાતના પડકારો છે એને સહન કરવા પડે. અમેરિકન સાયકાટ્રિસ્ટ એસોસિએશન APA છે 1968માં મંદ બુદ્ધિપણું કે મનોદુર્બળતા એ અસાધારણ બૌદ્ધિક કાર્ય અધૂરું છે જે વિકાસાત્મક તબક્કા ઉદ્ભવે છે, જે અધ્યયન અને સામાજિક સમજવાનો થોડોક અર્થ છે. બૌદ્ધિક કાર્ય અધૂરું છે એટલે કે બૌદ્ધિક ક્ષમતા એની એજ પ્રમાણે એની બૌદ્ધિક ક્ષમતા ડાઉન હોય. બીજું વિકાસાત્મક તબક્કામાં ઉદ્ભવે છે એટલે વિકાસ થઈ શકતો નથી. એ સિવાય અધ્યયન એટલે કે ભણવું, સામાજિક અનુકૂલન અને પરિપક્વતા એટલે પોતે સમજ કેળવી, એ બધી જ વસ્તુમાં મંદતા છે એ સંબંધિત છે. એટલે એ બધું કરી શકતા નથી. પોતાની એજ પ્રમાણે બોલવું, ચાલવું, કોની સાથે કેમ રહેવું એ કંઈ સમજી શકતા નથી. આપણે મેન્ટલ વ્યક્તિને જોઈએ છીએ. સામાન્ય રીતે 70થી ઓછા બુદ્ધિઆંકવાળા વ્યક્તિ છે એ બહુ રોજિંદી પ્રવૃત્તિ કરી શકતા નથી. એ બૌદ્ધિક રીતે મંદ ગણાય છે. એટલે પોતાનું જે બ્રશ કરવું, અમુક ખાવું, નાહવું, અમુક વસ્તુ એ પોતાની જાતે કરી શકતા નથી. ટૂંકમાં અમેરિકનના જે મંડળ અને અમેરિકા સાયકાટ્રિસ્ટ એસોસિએશન છે એ મનોદુર્બળતા તે નિદાન છે એના એક ધોરણો એને નક્કી કર્યા અને એ આપણે કોષ્ટકના માધ્યમથી જોવાના છે. એણે અલગ જે મંદ બુદ્ધિના વ્યક્તિઓ હોય એના ધોરણો બતાવ્યા અને ધોરણોના આધારે છે એ આપણને મંદ બુદ્ધિના વ્યક્તિઓ છે એની વિશે છે એ માહિતી આપવા માટેનો પ્રયત્ન છે એ કર્યો. જેની અંદર હળવી મનોદુર્બળતા, મધ્યમ મનોદુર્બળતા, તીવ્ર મનોદુર્બળતા અને અતિ તીવ્ર મનોદુર્બળતા. અહીંયા તમારે છે ને કાંઈ નથી કરવાનું, માત્ર છે એ આ જે 4 વસ્તુ છે ને યાદ રાખવાની. કોષ્ટકને યાદ રાખવાનું છે નહીં. કોષ્ટકને આપણે યાદ રાખશું નહીં. ટૂંકમાં ચારેય આપણે કક્ષા બતાવી છે કે સ્વ-સહકાર એટલે કૌશલ્ય એટલે પોતાની સ્વ-સહાયક, પોતાની જાતે. તો ઉદાહરણ તરીકે 50થી 59નો બુદ્ધિઆંક એ હળવી કક્ષાનો છે તો એ પોતે છે એ જાતે કપડાં પહેરી સ્વચ્છ રહી શકે, મળમૂત્ર જાતે કરી શકે, એવું બધું પોતે કરી શકે છે. જે મધ્યમ કક્ષાનો વ્યક્તિ છે એટલે કે 35થી 49 બુદ્ધિઆંક છે એને કપડાં પહેરવા, ખાવામાં વાંધો પડે, એટલે એને તાલીમ જો આપવામાં આવે તો શક્ય બની શકે છે. અને તીવ્ર અને અતિ તીવ્ર છે એ લગભગ તીવ્ર બહુ ઓછા એવું કામ કરી શકે. મોસ્ટ ઓફલી એ કાંઈ કામ કરી શકે નહીં, પણ જો કંઈક અમુક એવું કામ હોય, પાણી પીવું આ છે, તો એ એવું કરી શકે. જ્યારે અતિ તીવ્ર છે એ કોઈ વસ્તુ કરી શકવા પ્રતિમાન હોતા નથી. એ સામાન્ય એને કોઈ પ્રકારની ભાન જ નથી. અતિ તીવ્ર. પછી વાણી અને પ્રત્યાયન. ટૂંકમાં બીજાના સંદેશા ઝીલે છે. આપણે અહીં હળવી કક્ષાની વાત કરીએ છીએ તો હળવી કક્ષાના છે એ બીજાના સંદેશા ઝીલે એટલે કે સાંભળે છે એમ. અને પછી એની સાથે ભાષાનું પૂરતું જ્ઞાન અને વાતચીત પણ કરી શકે. પરંતુ 35થી 49 છે અને ભાષાનું જ્ઞાન છે એ ઠીક હોય, સંદેશાની આપ લે કરી શકે, વાતચીત કરી શકે, પણ એને બોલવામાં છે એ ઘણી બધી મુશ્કેલીઓ નડે, તોતડું બોલે અથવા એવું પણ બોલે. જ્યારે 20થી 34 બુદ્ધિઆંક ધરાવતો બાળક છે એની વાણી અને પ્રત્યાયન બહુ ઓછા પ્રમાણમાં એ પોતાના અભિપ્રાય કે વાત કહી શકે અથવા તો બોલી શકે. જ્યારે 20થી ઓછા હોય એ માત્ર હુંકારો છે, એટલે કે ખાલી અવાજ જ કરી શકે છે. ત્યારબાદ છે એ
અભ્યાસ. ટૂંકમાં જે 50થી 59નો બુદ્ધિઆંક છે એ અભ્યાસની અંદર સારુંમાં સારું 3થી 6 ધોરણ ભણી શકે. સામાજિક કૌશલ્ય એનું આ કોષ્ટકમાં તમારે આમ નામ છે એ જોઈ લેવાનું છે, બીજું એમાં કાંઈ નથી. જ્યારે એનાથી ઓછો તીવ્રતા એટલે કે 35થી 49નો જે મધ્યમ કક્ષા છે એ વિદ્યાકીય કૌશલ્ય હોતા નથી, પણ જો એ ભણે તો 1થી 2 ધોરણ માંડ ભણી શકે. જ્યારે તીવ્ર અને અતિ તીવ્ર છે એની અંદર છે એ ભણવું એ શક્ય છે નહીં, એટલે એમાં વિદ્યાકીય એ ભણી શકે નહીં. પછી સામાજિક કૌશલ્યની અંદર છે એ સામાન્ય રીતે જે 50થી 59 હોય એ મિત્રતા છે એ બાંધી શકે, વ્યક્તિને સમજી શકે, સમાયોજન સાધવું એટલે બીજા વ્યક્તિ સાથે છે એ વાતચીત કરી, એની સાથે સંબંધ બાંધવો. જ્યારે 35થી જે એટલે કે મધ્યમ કક્ષાના છે, મધ્યમ કક્ષાના મિત્રો છે એ બનાવી શકે છે, પણ તેની સાથે સામાજિક પરિસ્થિતિમાં મુશ્કેલી પડે, અમુક જગ્યાએ એને રહેતા આવડે નહીં. જ્યારે 20થી 34 એટલે કે તીવ્ર કક્ષાના છે એને મિત્ર બનાવી શકતા નથી, સામાજિક આંતરક્રિયા કરી શકતા નથી. જ્યારે ઓલામાં તો કાંઈ શક્ય છે જ નહીં. તમારે છે એ અતિ તીવ્રમાં તો કાંઈ ગણવાનું જ નહીં. એક પ્રકારનું છે એને કોઈ પણ જાતનું મળમૂત્ર કરતાં પણ એને આવડતું ન હોય એવી સ્થિતિ, એટલે આપણે સમજી શકીએ કે એની માનસિક સ્થિતિ કેટલી સાવ નબળી હોય. એટલે આ બધું તો કંઈ કરી શકવાનું છે જ નહીં. પછી વ્યવસાયિકની વાત કરીએ તો નોકરી મેળવી શકે છે, થોડુંક જો સ્પર્ધા કરી શકે છે, અમુક કૌશલ્ય છે, કૌશલ્ય વિનાના જે સામાન્ય કાર્ય હોય એ જે હળવી કક્ષા છે એમાં કરી શકે. જ્યારે મધ્યમ કક્ષાના છે એ કોકનું જો એને સાથ મળે તો એના હિસાબે, અથવા તો કોકને દુકાનમાં કંઈક વસ્તુ અંબાવા આ છે તે છે એવા માટે છે એને રાખી શકાય. જ્યારે તીવ્ર કક્ષા છે એમાં જો કામ એને સોંપવામાં આવે વ્યવસાયનું કામ, તો એની ઉપર બહુ ધ્યાન રાખવું પડે, કારણ કે એનું નક્કી ન હોય. અને પુખ્ત વયની અંદર છે સામાન્ય રીતે છે હળવી કક્ષાના છે એ પરણીને છે એ પરણી શકે, સામાન્ય રીતે પરણી શકે, જે 50થી 69 આજુબાજુનો બુદ્ધિઆંક છે. પરંતુ મધ્યમ કક્ષા છે એ લગભગ મેરેજ કરતા નથી. જ્યારે તીવ્ર કક્ષાને તીવ્ર કક્ષા તો છે એ શક્ય જ નથી કે લગ્ન કરી શકે. આમ બુદ્ધિ છે એ ખાસ રીતે છે એને આપણે જડ રીતે ન સમજી શકીએ, પરંતુ એને મંદતા, હળવી અને મધ્યમ એમ તીવ્ર 3 બાબતો દ્વારા છે આપણે મનોવૈજ્ઞાનિકે બુદ્ધિઆંકના માપન દ્વારા છે એ આપણી બુદ્ધિશક્તિને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. બરાબર છે. તો અહીંયા આપણે આ ચેપ્ટર પૂરું કરીએ છીએ, અને આવનારું નવું ચેપ્ટર છે એ આપણે મનોવલણ અને પૂર્વગ્રહની વાત કરશું.